एक और सस्तो અને સુંદર દાખલો નંબર 7 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતર જોડેલા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? હવે આ સમાંતર છે અને સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. 3 કેપેસિટરોના સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર સરવાળા જેટલું થાય. સી પેરેલલ એટલે સીપી, પેરેલલ નહીં પેરેલલ. તો સીપી ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તો અહીંયા 2 પ્લસ 3 પ્લસ 4 પિકોફેરાડે એટલે સમતુલ્ય કેપેસિટન્સ 9 પિકોફેરાડે એટલે 9 into 10⁻⁻12 ફેરાડે. તો આ સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું. સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો જ હોય. બધાના બે છેડા વચ્ચે 100 વોલ્ટ. આપણે આગળ કર્યું હતું થિયરીમાં, સમાંતર જોડાણમાં V સમાન હોય અને Q જુદા જુદા હોય. હવે વિદ્યુત ભાર ગણીએ આપણે દરેક પરનો. તો વિદ્યુત ભાર કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે C ઇક્વલ ટુ Q બાય V એટલે Q બરાબર CV. Q CV. તો પહેલા માટે Q1 ઇક્વલ ટુ C1V. V બધા માટે સેમ જ છે. C1 નું મૂલ્ય 2 પિકોફેરાડે છે એટલે 2 into 10⁻12 અને V તો બધા માટે 100 વોલ્ટ જ છે એટલે આ 2 into 10⁻10 કુલમ. એવી જ રીતે બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 ઇક્વલ ટુ C2V. C2 3 પિકોફેરાડે છે એટલે 3 into 10⁻12 into V 100 વોલ્ટ એટલે આ Q2 મળી ગયો 3 into 10⁻10 કુલમ. 0 નહીં 10 કુલમ છે. આપણે 10 કરી દઈએ, 10 થઈ ગયો. ઓકે, હવે ત્રીજા પર C3 પરનો વિદ્યુત ભાર Q3 ઇક્વલ ટુ C3V. C3 4 પિકોફેરાડે છે એટલે 4 into 10⁻12 into 100 એટલે 4 into 10⁻, બધામાં આવું જ છે. કોરોના થઈ ગયો છે ને. હા, ઓકે, એટલે આ દરેક પરનો વિદ્યુત ભાર થઈ ગયો. રાઈટ. વન મોર દાખલા નંબર 8. બે પ્લેટો વચ્ચે હવા હોય એવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 into 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? પ્લસ Q માઇનસ Q એટલે આપણે Q શોધવાનું છે. જોઈએ તો ક્ષેત્રફળ આપ્યું છે 6 into 10⁻³ મીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર એટલે 3 into 10⁻³ મીટર. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ આપ્યો છે. તો વચ્ચે હવા હોય તો કેપેસિટન્સનું મૂલ્ય CO અથવા CR ઇક્વલ ટુ ε0A/d. બધી કિંમતો ખબર છે. ε0 8.85 into 10⁻12, A 6 into 10⁻³
અને ડી 3 into 10⁻³ કિંમતો મૂકી દો એટલે આ જવાબ 17.6 into 10⁻12 ફેરાડે. 17.6 એટલે એપ્રોક્સિમેટલી 18 કહેવાય અને 10⁻12 ફેરાડે એટલે પિકો ફેરાડે કહેવાય. એટલે આ હવા ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ. હવે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેપેસિટન્સની વ્યાખ્યા પરથી C બરાબર Q/V માટે Q બરાબર CV. ક્યું CV? C 18 into 10⁻12 ફેરાડે એપ્રોક્સિમેટલી અને V 100 વોલ્ટ આપણને આપેલું છે. બસ આ ગુણી નાખો એટલે જવાબ 18 into 10⁻10 કુલમ. Oh yeah. હવે નેક્સ્ટ દાખલા નંબર 9. એ દાખલા નંબર 8 નું જ ફોલોઅપ છે. સ્વાધ્યાયના દાખલા નંબર 8 માં આપેલા કેપેસિટરમાં ડી જાડાઈની માઇકા એટલે કે અબરખની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે એ દાખલ કરવામાં આવે તો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે શું થાય અને વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ શું થાય? બેટરી જોડેલી હોય ત્યારે અને બેટરી જોડ્યા પછી, મતલબ દૂર કર્યા પછી. તો સૌથી પહેલા તો સપ્લાય જોડેલો હોય ત્યારે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો બેટરીનો હોય એટલો જ કેપેસિટરના બે છેડા વચ્ચેનો હોય. એટલે પોટેન્શિયલ ડિફરન્સ એ પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અચળ રહે. તો બદલાય શું? તો જેમ જેમ કેપેસિટર ચાર્જ થતું જાય એમ એના પરનો વિદ્યુત ભાર વધતો જાય. કેપેસિટન્સ તો આપણને ગયા દાખલામાં જે આપેલું હતું એ જ 18 પિકો ફેરાડે એટલે 18 into 10⁻12 ફેરાડે થાય. તો આપણે કર્યું હતું આવું કે હવા હોય એ વખતે કેપેસિટન્સ C એર હોય તો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ દાખલ કર્યા પછી કેપેસિટન્સ K ગણું થઈ જાય. તો પહેલા 18 into 10⁻12 ફેરાડે હતું. ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે એટલે 6 ગણું થઈ જાય એટલે નવું કેપેસિટન્સ થઈ જાય 108 પિકો ફેરાડે. એટલે આ કેપેસિટન્સ થયું. કેપેસિટન્સ બદલાઈ જાય, વિદ્યુત ભાર ચેન્જ થાય એટલે કેપેસિટન્સ પણ ચેન્જ થાય. હવે વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા બાદ શું થાય? તો વોલ્ટેજ સપ્લાય દૂર કરી દો પેલા વિદ્યુત ભાર શોધી કાઢેલો છે કેટલો હોય. CV C 108 × 10⁻12 અને V 100 વોલ્ટ આપેલું છે એટલે આ 1.08 into 10⁻8 કુલમ આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર. હવે વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ તો હવે કેપેસિટર નવેસરથી કોઈ ચાર્જ ના થાય એટલે એની પર જે વિદ્યુત ભાર છે એનો એ જ રહે. એટલે વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી Q અચળ રહે. આ યાદ રાખવાનું ખાસ. તો વોલ્ટેજ સપ્લાય દૂર કરવાથી શું થશે? કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુત ભાર Q અચળ રહેશે. કેટલો થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? તો યાદ રાખવાનું K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાઇલેક્ટ્રિક માધ્યમ બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો બળ બે પ્લેટ વચ્ચેનું બળ K માં ભાગનું થાય, વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ K માં ભાગનો થાય, કેપેસિટરની ઉર્જા પણ K માં ભાગની થાય. માત્ર કેપેસિટન્સ છે એ K ગણું થાય, બાકીનું બધું K માં ભાગનું થાય. તો પહેલા કેટલું હતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 100 વોલ્ટ. હવે
k માં ભાગનો એટલે છઠ્ઠા ભાગનો થઈ જાય એટલે 100/6 એટલે 16.67 વોલ્ટ થાય. એટલે આ નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, બોમ. હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના દાખલાઓ કરીએ છીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે. 12 પિકોફેરેડેનું કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો આ કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે? તો અહીંયા આપણને બે રાશિઓ આપેલી છે. એક તો કેપેસિટન્સ આપ્યું છે 12 પિકોફેરાડે એટલે 12 into 10⁻⁻12 ફેરાડે, અને બીજી રાશિ આપણને આપેલી છે V = 50 વોલ્ટ. આ બેટરીનું વોલ્ટેજ આપ્યું છે તે. સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. તો કેપેસિટરમાં સંગ્રહાયેલી જે ઉર્જા છે એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. એના ત્રણ સૂત્રો આપણી પાસે છે. પહેલું છે ½CV², બીજું સૂત્ર છે ½VQ, અને ત્રીજું સૂત્ર છે Q²/2C. બધા એકબીજાના સ્વરૂપો છે. આ C અને V સ્વરૂપે છે, એમાં Q નથી. આ V અને Q સ્વરૂપે છે, એમાં C નથી. Q અને C સ્વરૂપે છે, એમાં V નથી. ત્રણમાંથી કયું સૂત્ર વાપરવાનું? તો આપણને અહીંયા C અને V ની કિંમતો આપેલી છે એટલે C અને V વાળું એટલે ½CV². તો U = ½CV². C અને V ની કિંમતો મૂકીએ તો ½ C 12 × 10⁻⁻12 ફેરાડે, અને આ V² એટલે 50². આ હાફ ને 12 એટલે 6 10⁻⁻12, 50² 2500. 2500 ગુણ્યા 6 કરો એટલે 15000 × 10⁻12. 4 પોઈન્ટ ખસેડી દો એટલે 1.5 × 10⁻8 જૂલ. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. So simple. That's it. Okay, enjoy. સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે દાખલા નંબર 11. 600 પિકોફેરેડેનું કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી એનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય એવા 600 પિકોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાવી હશે? તો પહેલા આપણને એક કેપેસિટર આપ્યું છે 600 પિકોફેરાડેનું. એને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો આ કેપેસિટરની કુલ ઉર્જા ગણવી હોય તો કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જાનું સૂત્ર પ્રારંભિક ઉર્જા છે એટલે UI કહીએ, ½CV². કિંમતો મૂકીએ. ½ C 600 પિકોફેરાડે છે એટલે 600 × 10⁻12, અને વોલ્ટેજ 200 વોલ્ટ છે એનું સ્ક્વેર. બસ આ સાદું રૂપ આપ્યું એટલે આપણને પ્રારંભિક ઉર્જા મળી ગઈ 12 × 10⁻6 જૂલ. હવે આ ફૂલ ચાર્જ કેપેસિટર છે એને બેટરીથી છૂટું કરી દીધું એટલે બધી ઉર્જા એની અંદર જ છે. તો આ ફૂલ ચાર્જ કેપેસિટરને આપણે બીજા એવા જ પણ ખાલી કેપેસિટર સાથે સમાંતર જોડી દઈએ. આ ફૂલ ભરેલું છે અને આ ખાલી છે.
તો જેવું જોડાણ કરીએ એટલે વિદ્યુત ભાર પહેલા કેપેસિટરમાંથી બીજા કેપેસિટરમાં વહેવા લાગે. જ્યારે બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, હવે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v ના હોય બદલાઈ જાય v' કહીએ ધારો કે, તો એ v' સરખા થાય ત્યાં સુધી વિદ્યુત ભાર વહેતો રહે. અહીંયા કેપેસિટન્સ બંનેના સરખા છે એટલે બેમાં અડધો વિદ્યુત ભાર હોય, q/2 તો આ નવા વિદ્યુત ભારો q' બરાબર q/2 છે. અને નવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધારો કે v' છે, એ સરખાવો. તો સપ્લાય દૂર કર્યા પછીનું સામાન્ય વિદ્યુત સ્થિતિમાન v' હોય તો હવે ઉર્જા કરીએ તો પહેલા વિદ્યુત ભારની વાત કરીએ તો qCV કરેલું એ પ્રમાણે નવો વિદ્યુત ભાર q' બરાબર cv', c તો એમ જ. અને વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પ્રમાણે દરેક પરનો વિદ્યુત ભાર સરખો એટલે અહીંયા કેસમાં અડધો થશે એટલે વિદ્યુત ભાર q' બરાબર q/2 થાય. હવે આ બંને કેપેસિટરોના તંત્રની કુલ ઉર્જા કેટલી હોય એ કરીએ તો આ અંતિમ એટલે UF બંને કેપેસિટર્સની છે એટલે 2 ટાઈમ્સ, અને કેપેસિટન્સનું બીજું સૂત્ર આપણે કરેલું હાફ VQ પ્રમાણે અહીંયા હાફ Q'(V') 2 ઉડી ગયા, Q' નો Q' અને V' આના પરથી Q'/C લખાય એટલે આ થઈ ગયું Q'²/C, પણ Q' એટલે તો Q/2 એનો સ્ક્વેર Q²/4 અહીંયા મૂકી દીધો તો Q²/4C. ઓકે, હવે આગળ તો જે Q²/4C ઉર્જા મળી એના અહીંયા આપણે અલગ રીતે લખીએ. એ 1/4 છે, 1/1/2 થઈ જાય, અને Q²/C છે ત્યાં આપણે Q ની જગ્યાએ CV કરી દઈએ એટલે CV² થઈ જાય. પણ એમાં હાફ CV² એટલે તો પ્રારંભિક ઉર્જા UI હતી એટલે આ UI/2 થઈ જાય. UI નું મૂલ્ય 12 × 10⁻⁶ જૂલ ગણેલું, આ એનું અડધું એટલે નવી ઉર્જા 6 × 10⁻⁶ જૂલ, એટલે આ અંતિમ ઉર્જા થઈ. હવે ગુમાવેલી વિદ્યુત ઉર્જા શોધવી હોય તો અહીંયા પહેલા 12 × 10⁻⁶ જૂલ હતી અને હવે 6 × 10⁻⁶ જૂલ છે. એટલે પહેલા વધારે હતી એટલે અહીંયા પ્રારંભિક માઇનસ અંતિમ કરેલું છે. તો UI છે 12 × 10⁻⁶ અને અંતિમ છે 6 × 10⁻⁶. એ બેનો તફાવત કરો એટલે આ ગુમાવેલી વિદ્યુત ઉર્જા થઈ ગઈ. આ જ ગણતરી MCQ માટે કરવી હોય તો એક શોર્ટકટ છે, પણ આ MCQ માં જ વાપરવાનું. તો એ ડાયરેક્ટ સૂત્ર છે કે ફૂલ ભરેલું કેપેસિટર હોય એને ખાલી કેપેસિટર સાથે જોડીએ તો કેટલી ઉર્જાનો વ્યય થાય. તો સૂત્ર યાદ રાખવાનું, હાફ C1C2/C1 + C2 × V². જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતો V1 V2 અલગ ગણીએ તો V1 - V2 નો હોલ સ્ક્વેર, પણ અહીંયા સમાંતરમાં સરખું જ થશે. ડાયરેક્ટ કિંમત કરીએ તો આ હાફ, આ બંને C છે એટલે આ C × C/C + C એટલે C/2 × V². તો આ હાફ 1/4 CV² થઈ ગયું એટલે આ જ આવી ગયું ને 1/4 CV², એટલે એ UI/2 જ થશે, 6 × 10⁻⁶ જૂલ. તો આટલી ઉર્જાનો વ્યય થાય એટલે અડધો. જ્યારે ફૂલ ચાર્જ કેપેસિટરને ખાલી કેપેસિટર સાથે જોડવામાં આવે તો વિદ્યુત ભાર ભરેલા કેપેસિટરમાંથી ખાલી તરફ જતો રહે. તો એ વિદ્યુત ભાર જ્યારે વહેતો હોય ત્યારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અને બીજું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જાનો વ્યય થતો હોય છે. એટલે આ વ્યય થવાનું કારણ આ છે. મોદીજી